અને આ બધી બહેનો અત્યારે જો એટલા તડકામાં સેવા આપી રહ્યા છે। જો આ ભાઈઓ અહીંયા જે જેન્ટ્સ કોઈ દિવસ પાણીનો ગ્લાસે ના ઉચકે એ લોકો આજે અહીંયા સેવા આપી રહ્યા છે। ખૂબ સરસ ભાઈઓ, નાના નાના છોકરાઓ છે। કયા ગામથી છો? બસ દાદાને એટલી જ પ્રાર્થના કરીએ કે એક સેવાના ભાવ રૂપે જ્યાં સારું કામ થઈ રહ્યું છે ત્યાં દાદાના હંમેશા આશીર્વાદ છે। અમારા દાનબા બાપુ વિશે તમે દાનબા બાપુ વિશે નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નીલમ। મિત્રો અત્યારે હું આવી છું બોટાદ અને તમે જોઈ શકો છો આજે દાદાનો પાઠ ઉત્સવ છે, 10મો પાઠ ઉત્સવ છે અને તમે જો લાઈવ દેખાઈ રહ્યું છે અને અહીંયા દર્શક મિત્રો તમે જુઓ કે અહીંયા ભાવિ ભક્તો બધા બેઠા છે અને ખૂબ સરસ આજે ઠંડક પણ અહીંયા દાદાએ કરી દીધી છે જેથી બધા જ અહીંયા આરામથી બેસી શકે। ચલો હું તમને આગળ દાદાની ખાંભીના દર્શન કરાવીશ અને અહીંયા બધી બહેનો આવ્યા છે, રસોડાના પણ હું તમને બતાવીશ કે કેવી આજે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। તો ચલો મારી સાથે। પહેલાં તો તમે જુઓ અહીંયા બધી જ બહેનો બેઠી છે, ખૂબ સરસ રીતે આરામ કરી રહી છે કારણ કે ખૂબ જ તડકો છે અને નાના નાના ભૂલકાઓ બેઠા તમે જોવો છો કે અહીંયા દાદાને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને ઓલી સાઈડ બધા ભાઈઓ બેઠા છે અને અહીંયા બધી બહેનો છે। આજે મારવાડા પહેરીને બધા આવ્યા છે, દરબારી કહેવાય છે, દરબારી પહેરવેશ કહેવાય અને આજે બહેનો પહેરીને આવ્યા છે। તમારી આજે અહીંયા સેવા શું હતી? ફરતી, ઓકે। તો અહીંયા ઘણા ખરા બધી બહેનો છે, બધી અલગ અલગ સેવા છે। કોઈ વાસણ ઘસવાની સેવા આપે છે, કોઈ કચરો વાળવાની સેવા આપે છે। તમે અહીંયા જો બધા જ બેઠા છે, ઉંમરવાળા પણ બધા અહીંયા સિનિયર સિટીઝનો છે। જય દાદા। મિત્રો તમે જો બધા આજે ઘણા બધા ખુશ પણ એટલા છે કે દાદાના સાનિધ્યમાં આવ્યા છે। અને ઘણા ખરા આરામય પણ કરી રહ્યા છે। બપોરનો ટાઈમ છે, કાઠિયાવાડમાં રિવાજ છે કે બપોરે 1 થી 5 સૂઈ જવાનું। તો મિત્રો અહીંયા દાદાના સાનિધ્યમાં વ્યવસ્થા કરવામાં આવી છે। કોઈ પણને કંઈ તકલીફ હોય, કંઈ પૂછવું હોય તો આ પૂછપરછ કેન્દ્ર છે। અહીંયા બધા ભાઈઓ બેઠા છે જે સેવા આપી રહ્યા છે। અહીંયા કોઈ પણ વ્યક્તિને કંઈ પણ પૂછવું હોય એ અહીંયા આવીને પૂછી શકે છે અને તમે જોઈ શકો છો 108ની અને બ્લડ જેને ડોનેટ કરવું હોય એની પણ વાન અહીંયા ઊભી છે કે એ લોકો અહીંયા કોઈને ઈચ્છા થાય તો એક બ્લડ ડોનેટ કરી શકે છે। તો મિત્રો તમે આ જોઈ શકો છો આટલો મોટો ડોમ જે છે એ રસોડું છે। ત્યાં આટલા બધા માણસોની આજે રસોઈ બની છે। એક તરફ ભાઈઓ છે અને એક તરફ બહેનો છે। તો આપણે આ બહેનો બાજુ જે સેવા અત્યારે આપી રહ્યા છે, બધા જમીને આરામ કરી રહ્યા છે, આપણે જઈએ। તો મિત્રો મેં તમને બતાવ્યું કે અત્યારે બધા જમીને આરામ કરી રહ્યા છે પણ જો દાદાની પ્રસાદીમાં લાડુ, ફૂલવડી, રોટલી, મગ, રીંગણા બટેકાનું શાક છે, બટેકાનું અને દાળ ભાત ને છાશ। તો આ આજે દાદાની પ્રસાદી છે ને આ બધી બહેનો અત્યારે જો એટલા તડકામાં સેવા આપી રહ્યા છે। તો હવે આગળ જઈએ। અમારા ભાઈઓ પણ જો ઘરે નથી મારતા પણ અહીંયા આજે દાદાના સાનિધ્યમાં સેવા આપી રહ્યા છે બધા ભાઈઓને। દાદાને સેવા આપી રહ્યા છે ભાલમાં આવીને સુરતથી, એટલે અમે સુરતનો ગ્રુપ છે, સારામાં સારો અનુભવ છે। બરાબર। જો આ ભાઈઓ અહીંયા જે જેન્ટ્સ કોઈ દિવસ પાણીનો ગ્લાસે ના ઉચકે એ લોકો આજે અહીંયા સેવા આપી રહ્યા છે। ખૂબ સરસ ભાઈઓ, આવીને આવી સેવા આપતા રહેજો। અહીંયા 2 કાઉન્ટર છે, તમે જો અહીંયા પણ બહેનો છે। ખૂબ તડકો, કેવી ગરમી લાગે છે બેન? નથી લાગતી, સાચી વાત છે। દાદાના સાનિધ્યમાં ના લાગે, સેવા આપી રહ્યા છે એટલે ગરમી તો લાગવી જ ના જોઈએ। તો મિત્રો તમે પણ અહીંયા આવો અને સેવા કરવાનો મોકો અહીંયાથી લ્યો દાદાના પાઠ ઉત્સવ દરમિયાન। તમે જો અત્યારે પણ પ્રસાદી ચાલુ જ છે। અત્યારે 3 વાગવા આવ્યા છે અને તોય હજી પ્રસાદી ચાલુ છે।
તો તમે જોઈ શકો છો ખૂબ મોટો વિશાળ ડ્રોમ છે અને એની અંદર અહીંયાથી રસોઈ બધી આ રસોડું છે સામે, ત્યાંથી બધી રસોઈ બનીને ટ્રેક્ટર દ્વારા અહીંયા અને બાજુમાં બધું પહોંચાડવામાં આવે છે. અને અત્યારે બધા ભાઈઓ બધા કામ કરીને બેઠા છે અને અમુક લોકો તમે જોઈ શકો છો કે સેવા કરી રહ્યા છે. અને છાશનું પણ અહીંયા વધારે છે કારણ કે ગરમી ખૂબ જ છે. તમે જો નાના નાના છોકરાઓ છે. કયા ગામથી છો? બોરલા એટલે ભાવનગરની બાજુમાં આવેલું ગામ છે. આજે નાના નાના ભૂલકાઓ છે અને યંગ જે યુવાનો પણ છે અહીંયા, એ બધા અહીંયા અત્યારે સેવા આપી રહ્યા છે. અને મેં આગળ એ બતાવ્યું કે જેન્ટ્સ લોકો ઝાડુ મારી રહ્યા છે એટલે બહુ મોટી વાત કહેવાય. ઓમ સહસ્રશીરખાપુરુષાય નમઃ. શ્રીફળ છે, અગ્નિમાં હોમવાનું છે. બોલીએ લક્ષ્મી નારાયણ દેવની સ્વાહા. મિત્રો, આજે ભોળાદમાં એવા બે વ્યક્તિ આવ્યા છે જે એમની ઓળખાણની જરૂર નથી, તમે જોઈને જ ઓળખી જશો. જય માતાજી, જય દાદા. જય માતાજી, જય સુરપરા દાદા. અને ખૂબ આનંદ થયો આજે એટલા બહોળા પ્રમાણની અંદર. જો કે લાખો શ્રદ્ધાળુઓ સુરાપુરા ધામના દર્શને હંમેશા ભોળાદની અંદર આવતા હોય છે અને આજે અમને પણ આમ તો ઘણી વખત આવતા જોઈએ છે, પણ આજે 10મા પાઠ મહોત્સવની અંદર આટલી બહોળી સંખ્યાની અંદર બધા લોકો ઉપસ્થિત છે અને જ્યારે અમને પણ આ સરસ મજાનો લાવો મળ્યો છે. બસ દાદાને એટલી જ પ્રાર્થના કરીએ કે એક સેવાના ભાવરૂપે જ્યાં સારું કામ થઈ રહ્યું છે ત્યાં દાદાના હંમેશા આશીર્વાદ છે અને ખૂબ સારા પ્રમાણની અંદર બધા જ લોકો એક બીજા લોકોની વાતોને સમજે અને આવી જ રીતે લોકોની મદદ કરતા રહે. ખૂબ જ સરસ. હવે આપણે મહિપતભાઈની સાથે વાત કરીએ, બાપુ સાથે. બાપુ, જય માતાજી. બેન, કેમ છો? ખૂબ મજા આવી, આપને મળીને બી આનંદ આવ્યો. અને આજે પહેલી વાર આવવાનું થયું છે મારું બાલભોળાદમાં અને દાદાના સાનિધ્યની અંદર અદ્ભુત એક એવી ઉર્જા મેળવી રહ્યો છું અને એવો આનંદ અનુભવી રહ્યો છું. હવે વારંવાર આ જગ્યાએ આવવાનું થવાનું છે અને કહેવાય ને કે સેવાનો સરવાળો એટલે શક્તિનો સરવાળો થાય છે. સો સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા તમામ લોકો અહીં આગળ ઉપસ્થિત છે. લાખોની સંખ્યાની અંદર લોકો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત છે અને અદ્ભુત પ્રેમ અહીંયા, અદ્ભુત ઉર્જા અને અદ્ભુત શીખવાનું અહીંયાથી અમે શીખીને જવાના છીએ. અમારા દાનબા બાપુ વિશે તમે? દાનબા બાપુ વિશે અમે દિવસની અંદર 2 વાર 4 વાર અમે, હું એકલાની આખી અમારી ટીમ મહિપતસિંહ ફાઉન્ડેશન, અમારા બાળકો વડીલો ઓલવેઝ બોલતા હોય છે અને આખા હવે ગુજરાતને ખબર છે કે દાનબા બાપુ ક્યાંય જતા નથી, પણ મહિપતસિંહ ફાઉન્ડેશનની જગ્યા એવી છે જ્યાં દાદા પર્સનલી 7 દિવસની અંદર એકવાર હાજરી આપ્યા વગર રહે જ નહીં. હું હોઉં ના હોઉં કોઈ ફરક ના પડે એમને, એમની રીતે આવે, વડીલોને મળે, બાળકોને મળે, ભોજન પીરસે અને અમારા બાળકો સાથે બી એમનો કનેરો નાતો છે. એટલે દાનબા બાપુ અમારા મહિપતસિંહ ફાઉન્ડેશનનો જ એક ભાગ છે. ખૂબ જ સરસ. તો મિત્રો, તમે જોયું કે દાદા વિશે ખૂબ સરસ એમને વાત કરી છે.